तो हेलो मित्रों, स्वागत करजो फरी एक नवा विडियोनी अंदर। तो मित्रों, आज આપણે આ વિડિયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા વિશે। એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો, અને આ તારીખ આવશે તમારા ખાતાની અંદર 2000 રૂપિયાનો હપ્તો। તો કે મિત્રો કઈ તારીખે ખાતાની અંદર 2000 નો હપ્તો આપશે અને શું મિત્રો આ લાભાર્થી યાદી જાહેર કરવામાં આવી છે કે નથી કરવામાં આવી, અને કઈ તારીખે મિત્રો આ પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર જાહેર કરવામાં આવશે, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડિયોમાં જોઈશું। તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો, અને જો વિડિયો ગમે તો વિડિયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારા વિડિયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારા વિડિયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો વિડિયોની શરૂઆત કરી લઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ એવી યોજનાઓમાંથી એક છે કે જેની સમગ્ર ભારતના ખેડૂતો ખરેખર રાહ જુએ છે। તે સરળ અને મદદરૂપ છે અને સરકાર ખેડૂતોને સીધી નાણાકીય સહાય મોકલે છે, જેથી તેઓ બીજ, ખાતર અને અન્ય દૈનિક જરૂરિયાતો જેવા ખેતી ખર્ચનું સંચાલન કરી શકે અને ઓફિસોમાં દોડધામ કરવાને બદલે પૈસા સીધા ડીબીટી દ્વારા તેમના બેંક ખાતાની અંદર આવે છે, જે જીવનને થોડું સરળ બનાવે છે। એટલે કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એક એવી યોજનામાંથી એક છે કે જે સમગ્ર ભારતના ખેડૂતો ખરેખર રાહ જોઈને બેઠા છે। તે સરળ અને મદદરૂપ હોઈ શકે છે અને સરકાર ખેડૂતોને સીધી નાણાકીય સહાય મોકલવા માટે થઈને મિત્રો તેઓ બીજ, ખાતર અને અન્ય દૈનિક જરૂરિયાતો જેવા ખેતી ખર્ચનું સંચાલન કરી શકે છે મિત્રો આ યોજના હેઠળ, અને ઓફિસમાં દોડધામ કરવાના બદલે મિત્રો પૈસા સીધા જ સરકાર ડીબીટીના માધ્યમથી મિત્રો તેમના બેંક ખાતાની અંદર મોકલી આપે છે। તે જીવનને થોડું સરળ વધુ બનાવે છે। ત્યારબાદ મિત્રો 2026ની અંદર ખેડૂતો હવે આ યોજના હેઠળ 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। દરેક હપ્તો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે જેઓ તેમના પાક અને ઘરની જરૂરિયાતોનો ટ્રેક પર રાખવા માટે સમયસર સહાય પર આધાર રાખે છે। ભલે કેટલાક લોકોને આ રકમ નાની લાગે, ઘણા ખેડૂતો માટે તે નાણાકીય મુશ્કેલીઓ દરમિયાન વિશ્વસનીય સહાયક તરીકે કામ કરે છે। એટલે કે મિત્રો 2026ની અંદર ખેડૂતો હવે આ યોજના હેઠળ 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે દરેક હપ્તો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે અને ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે જેઓ તેમના પાક અને ઘરની જરૂરિયાતો માટે મિત્રો થઈને બેઠા છે, અને આ સહાયની રકમ છે મિત્રો તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે મિત્રો મદદરૂપ થઈ શકે છે। ભલે કેટલાક લોકોને આ રકમ નાની લાગતી હોય, પરંતુ ઘણા ખેડૂતો માટે તે નાણાકીય મુશ્કેલીઓ દરમિયાન મિત્રો આ જે સહાય છે મિત્રો ઘણી મદદરૂપ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો 22મો હપ્તો એ ખેડૂતોને પાછલા રાઉન્ડ પછીનો આગામી ચૂકવણી છે, અને પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે 3 સમાન હપ્તાની અંદર પૈસા મોકલવામાં આવે છે ખેડૂતોના ખાતાની અંદર, અને સામાન્ય રીતે લગભગ 4 મહિનાના અંતરાલ સાથે આ પેટર્ન્સ આધારે 22મો હપ્તો ફેબ્રુઆરી અથવા માર્ચ 2026 આસપાસ અપેક્ષિત છે, જ્યારે સત્તાવાર તારીખ ફક્ત સરકાર દ્વારા જ પુષ્ટિ કરવામાં આવે છે, અને આ સમયરેખા ખેડૂતોને ખ્યાલ આપે છે કે તેઓ ક્યારે પૈસા જમા થતા જોઈ શકે। એટલે કે મિત્રો 22મા હપ્તો એ ખેડૂતોને પાછલા રાઉન્ડ પછીનો આગામી ચૂકવણી છે મિત્રો, કે પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે 3 સમાન હપ્તાની અંદર ખેડૂતોના ખાતાની અંદર પૈસા મોકલવામાં આવે છે, અને સામાન્ય રીતે લગભગ 4 મહિનાની અંતરાલની અંદર એક હપ્તો જાહેર કરવામાં આવે છે મિત્રો। એટલે કે અત્યાર સુધીની અંદર 21 હપ્તા છે તે ખેડૂતોના ખાતાની અંદર જાહેર કરી દેવામાં આવ્યા છે, અને આ 22મો હપ્તો ફેબ્રુઆરી અથવા માર્ચ 2026ની અંદર આસપાસ આવી શકે છે મિત્રો તેવી અપેક્ષા છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા તેની સત્તાવાર તારીખ છે તે મિત્રો જાહેર કરવામાં આવી નથી, અને આ સમયરેખા ખેડૂતોને ખ્યાલ આપે છે કે તેઓ ક્યારે પૈસા જમા થતા જોઈ શકે। ત્યારબાદ મિત્રો સૌથી સારી વાત એ છે કે આ સિસ્ટમ વધુ ડિજિટલ અને ખેડૂત મૈત્રીપૂર્ણ બની ગઈ છે, અને લાભાર્થીઓ હવે કોઈ પણ ઓફિસની મુલાકાત લીધા વિના ઓનલાઈન તેમની ચૂકવણીની સ્થિતિ ચકાસી શકે છે। આનાથી સમય, મુસાફરી ખર્ચ અને ઘણો તણાવ બચે છે, અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે। એટલે કે મિત્રો સૌથી સારી વાત એ છે કે મિત્રો આ સિસ્ટમ છે મિત્રો તે ડિજિટલ બની ગઈ છે મિત્રો, કે લાભાર્થી હવે કોઈ પણ ઓફિસની મુલાકાત લીધા વગર અથવા કોઈ પણ ઓફિસના ધક્કા ખાધા વગર ઓનલાઈન તેમની ચૂકવણીની સ્થિતિ ઘરે બેઠા ચકાસી શકે છે, અને આનાથી સમય, મુસાફરી ખર્ચ અને ઘણો તણાવ બચી શકે છે, અને ખાસ કરીને મિત્રો જે છે તે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે બહુ જ ઉપયોગી છે મિત્રો। ત્યારબાદ મિત્રો આ યોજના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા સંચાલિત છે, અને પીએમ કિસાન હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ₹6000 મળે છે, જે 2000 રૂપિયાના 3 હપ્તામાં વહેંચાયેલા છે, અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ દ્વારા પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, અને આ ખાતરી કરે છે કે કોઈ મધ્યસ્થી નથી અને ચૂકવણી પારદર્શકતા રહે છે। અને આ યોજના મુખ્યત્વે નાના અને સીમાંત ખેડૂતોને ટેકો આપે છે, અને હપ્તા મેળવવાનું ચાલુ રાખવા માટે ખેડૂતોએ પીએમ કિસાન પોર્ટલ પર તેમના રેકોર્ડ અપડેટ રાખવા આવશ્યક છે। જમીન રેકોર્ડ, આધાર નંબર અને બેંક ખાતાની માહિતી જેવી વિગતો હંમેશા સાચી હોવી જોઈએ। એટલે કે મિત્રો આ યોજના હેઠળ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા સંચાલિત એટલે કે ચાલતી હોય છે મિત્રો, અને પીએમ કિસાન હેઠળ મિત્રો પાત્ર ખેડૂતોને દર વર્ષે ₹6000 મળતા હોય છે, જે 2000ના 3 સમાન હપ્તાની અંદર ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવે છે, અને એ પણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમ દ્વારા પૈસા મોકલવામાં આવતા હોય છે, અને
અને આ ખાતરી કરી છે કે કોઈ મધ્યસ્થી નથી અને ચૂકવણી પારદર્શિકતા રહે. અને આ યોજના મુખ્યત્વે મિત્રો નાના અને જે સીમાંત ખેડૂતો મિત્રો તેમને બહુ જ ટેકો આપી રહી છે મિત્રો. અને હપ્તા મેળવવાનું ચાલુ રાખવા માટે મિત્રો ખેડૂતોએ પીએમ કિસાન પોર્ટલ પર જઈને તેમના રેકોર્ડ અપડેટ રાખવા ખૂબ જ જરૂરી છે. કે જમીન રેકોર્ડ છે, આધાર નંબર છે અને બેંક ખાતાની માહિતી જેવી વિગતો છે તે હંમેશા સાચી હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો 22મો હપ્તો પીએમ કિસાન યોજના હેઠળ આગામી સુનિશ્ચિત ચૂકવણી છે તે અગાઉના હપ્તાઓને અનુસરે છે અને સરકારના નિયમિત નાણાકીય સહાયના વચન ચાલુ રાખી છે. અને દરેક હપ્તો વ્યક્તિગત રીતે નાનો લાગે છે પરંતુ સાથે મળીને તે ખેડૂતોને મોસમી ખર્ચાઓને સંભાળવામાં અને ઊંચા વ્યાજ દરે પૈસા ઉધાર લેવાનું દબાણ ઘટાડવામાં મદદ કરે છે. અને ઘણા ખેડૂતો માટે આ હપ્તો ઘણીવાર આગામી પાક ચક્રની તૈયારી માટે યોગ્ય સમય આવે છે. અને ખાતર ખરીદવાની વાત હોય, સાધનો સમારકામ કરવાની હોય કે ઘરની જરૂરિયાતોનું સંચાલન કરવાની હોય અને આ રકમ ઉપયોગી શ્વાસ લેવાની જગ્યાએ પૂરી પાડે છે. એટલે કે મિત્રો 22મો હપ્તો પીએમ કિસાન યોજના હેઠળ આગામી સુનિશ્ચિત કરે છે મિત્રો કે અમુક ખેડૂતોને આ હપ્તાની રકમ છે તે બહુ જ નાની લાગતી હોય છે, પરંતુ આ હપ્તો છે મિત્રો તે ઘણા ખેડૂતોને મિત્રો બહુ જ કામ આવતો હોય છે. કે ઘણા ખેડૂતો માટે આ હપ્તો ઘણીવાર આગામી પાક ચક્રની તૈયારી માટે યોગ્ય સમય આવે છે. એટલે કે ખાતર ખરીદવાની વાત હોય અથવા તો સાધનોનું સમારકામ કરવાની હોય કે ઘરની જરૂરિયાતોનું સંચાલન કરવાની વાત હોય તો કે મિત્રો આ રકમ છે તે ખેડૂતોને બહુ જ ઉપયોગી આવતી હોય છે. ત્યારબાદ મિત્રો આ હપ્તો મેળવવા માટે ખેડૂતોએ ચોક્કસ આવશ્યકતાઓ પૂર્ણ કરવી આવશ્યક છે. અને પ્રથમ તેની જમીનની વિગતો પીએમ કિસાન પોર્ટલ પર યોગ્ય રીતે નોંધાયેલ અને ચકાસાયેલ હોવી જોઈએ. અને જમીનના રેકોર્ડના કોઈ પણ મેળ ખાતી ન હોવાથી ચૂકવણીમાં વિલંબ અથવા અસ્વીકાર થઈ શકે છે. અને બીજું કે કેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત બની ગયું છે. ખેડૂતોએ ઓટીપી, બાયોમેટ્રિક વેરિફિકેશન અથવા ફેસ ઓથેન્ટિફિકેશનનો ઉપયોગ કરીને આ રકમ કરી શકે છે મિત્રો કેવાયસી. અને કેવાયસી વિના હપ્તો છૂટી શકાય છે નહીં. એટલે કે મિત્રો આ હપ્તો મેળવવા માટે તેને ખેડૂતોએ ચોક્કસ આવશ્યકતાઓ પૂર્ણ કરવી જરૂરી છે. પહેલું તો મિત્રો છે કે તેમની જમીનની વિગતો પીએમ કિસાન પોર્ટલ પર યોગ્ય રીતે નોંધાયેલ છે કે નહીં તે ચકાસી લેવી જોઈએ. અને જમીનના રેકોર્ડમાં કોઈ પણ મેળ ખાતી ન હોવાથી મિત્રો ચૂકવણીની અંદર મિત્રો તે વિલંબ આવી શકે છે. એટલે કે મિત્રો હપ્તો અટકી શકે છે અને અસ્વીકાર થઈ શકે છે. અને બીજું કે કેવાયસી પૂર્ણ કરવું એ ફરજિયાત બની ગયું છે. એટલે કે ખેડૂતોએ ઓટીપી, બાયોમેટ્રિક વેરિફિકેશન અથવા ફેસ ઓથેન્ટિફિકેશનનો ઉપયોગ કરીને મિત્રો આ કેવાયસી કરાવી લેવી જોઈએ. અને જે ખેડૂત મિત્રો કેવાયસી નથી કરાવતા તેમનો હપ્તો છે તે અટકી શકે છે. ત્યારબાદ મિત્રો બીજું કે મહત્વનું પગલું એ છે કે આધારને બેંક ખાતા સાથે જોડવામાં આવે છે. અને ચૂકવણી ડીબીટી દ્વારા કરવામાં આવતી હોવાથી આધાર સીડિંગ ખાતરી કરવામાં મદદ કરે છે મિત્રો. અને પૈસા ભૂલો વિના યોગ્ય ખાતામાં પહોંચે. ઘણા ખેડૂતો હપ્તા ચૂકી જાય છે કારણ કે આમાંથી એક પગલું અધૂરું છે. તેથી બધું અપડેટ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે કે મિત્રો બીજું મહત્વનું પગલું એ છે કે આધાર કાર્ડને મિત્રો બેંક ખાતા સાથે જોડવું જરૂરી છે. કારણ કે મિત્રો ચૂકવણી ડીબીટી દ્વારા કરવામાં આવતી હોય છે. તેથી આધાર સીડિંગ ખાતરી કરવામાં મદદ કરે છે કે પૈસા ભૂલ વગર મિત્રો યોગ્ય ખાતાની અંદર પહોંચી જાય. અને ઘણા ખેડૂતોનો હપ્તો ચૂકી જાય છે કારણ કે મિત્રો આમાંથી એક પગલું અધૂરું હોય છે. તેથી બધું અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ મિત્રો દરેક નોંધાયેલા ખેડૂતોને દર વખતે હપ્તો મળતો નથી. કારણ કે મિત્રો તેમની પાછળ કેટલાક સામાન્ય કારણો હોઈ શકે છે. કે ઘણા ખેડૂતો હજુ પણ તેમને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી, જે હવે ફરજિયાત બની ગઈ છે. અને આ પગલા વિના સિસ્ટમ ચૂકવણીને અવરોધિત કરી શકે છે. અને કેટલાક કિસ્સાઓમાં આધાર બેંક ખાતા સાથે યોગ્ય રીતે જોડાયેલ નથી તે ટ્રાન્સફરને અટકાવી છે. એટલે કે મિત્રો ઘણા દરેક નોંધાયેલા ખેડૂતોને દર વખતે હપ્તો મળતો નથી કારણ કે તેના પાછળ કેટલાક કારણો હોઈ શકે છે. કે ઘણા ખેડૂતોએ હજુ સુધી કેવાયસી કરાવ્યું નથી કે જે હવે ફરજિયાત બની ગઈ છે. અને આ પગલા વગર મિત્રો સિસ્ટમ ચૂકવણીને અવરોધિત કરી શકે છે. અને કેટલાક કિસ્સાઓની અંદર આધાર બેંક ખાતા સાથે યોગ્ય રીતે જોડેલ નથી તો તેને પણ ટ્રાન્સફર ની અંદર અટકાવ આવી શકે છે. ત્યારબાદ મિત્રો બીજી સમસ્યા એ છે કે ખોટા જમીન રેકોર્ડથી આવે છે મિત્રો કે જે પીએમ કિસાન પોર્ટલ પરની વિગતો સરકારી જમીનના ડેટા સાથે મેળ ખાતી નથી તો સિસ્ટમ રેકોર્ડને અસામાન્ય તરીકે ચિહ્નિત કરી શકે છે. અને એટલા માટે ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયમિતપણે તેમની સ્થિતિ ઓનલાઈન તપાસે અને હપ્તાની તારીખ પહેલા કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કરે. એટલે કે મિત્રો બીજી સમસ્યા એ છે કે ખોટા જમીન રેકોર્ડથી આવી છે કે જે પીએમ કિસાન પોર્ટલ પરની વિગતો સરકારી જમીનના ડેટા સાથે મેળ ખાતી નહીં હોય તો સિસ્ટમ રેકોર્ડની અંદર અસામાન્ય રીતે તણાવ આવી શકે છે અથવા તો ચિહ્નિત કરી શકે છે મિત્રો. અને એટલા માટે મિત્રો ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયમિતપણે મિત્રો તેમની સ્થિતિ છે તે ઓનલાઈન તપાસતું રહેવું જોઈએ. અને હપ્તાની તારીખ પહેલા મિત્રો કોઈ પણ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે. એટલે કે મિત્રો હપ્તા આવવાના પહેલા મિત્રો તમારી જે છે સ્થિતિ છે મિત્રો તે તપાસી લેવી જોઈએ ઓનલાઈન ઘરે બેઠા. તો તમને ખબર પડી જાય કે આપણો હપ્તો મળવાપાત્ર છે કે નહીં મળવાપાત્ર છે. અને જો પણ કોઈ પણ ભૂલ હોય તો મિત્રો તમે હપ્તાની પહેલા તો છે ભૂલ સુધારી શકો છો જેથી તમને હપ્તો સમયસર મળતો રહે. તો મિત્રો આ હતા પીએમ કિસાન યોજના અંતર્ગતની માહિતી. તો મિત્રો અમે આશા કરીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયોને એક લાઈક કરી દો. અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો જેથી કરીને અમે કોઈ પણ આવી પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી લાવીએ અમારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.